આગળ વાત કરીએ તો બળાત્કારના આરોપમાં ઘેરાયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના સંચાલક જયેશ પટેલનો માફી માંગતો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં જયેશ પટેલ માફી માંગતા જોવા મળે છે। આ વિડીયો પીડિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી તે પહેલાનો હોવાનું મનાય છે। જેમાં જયેશ પટેલ પીડિતાના પરિવારજનો પાસે પોતાનાથી ભૂલ થઈ હોવાનું કબૂલાત કરી છે અને તે માફી માંગે છે। ઉલ્લેખનીય છે કે પારુલ યુનિવર્સિટીમાં નર્સિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ જયેશ પટેલ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી। પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી સામે નોંધાયેલી ફરિયાદ બાદ હડકંપ મચી ગયો હતો અને આરોપી જયેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો। જોકે મહેસાણાના માણસા ખાતેથી હોસ્ટેલની રેક્ટર ભાવના પટેલની ધરપકડ કરવામાં આવી, પરંતુ જયેશ પટેલનો હજુ કોઈ પતો નથી લાગ્યો। તો વડોદરાની હડકંપ મચાવનારી ઘટના ડોક્ટર જયેશ પટેલ દ્વારા નર્સિંગની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો। તો વિદ્યાર્થીનીએ તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। તો દુષ્કર્મની ફરિયાદ બાદ તેમના સહયોગી થનાર ભાવના પટેલની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જયેશ પટેલ હજુ પણ ફરાર છે। તેઓ એક વડોદરાની અંદર વિડીયો વાયરલ થયો છે, જેની અંદર ડોક્ટર જયેશ પટેલ દ્વારા પીડિતાના પરિવારજનોની માફી માંગતો વિડીયો વાયરલ થયો છે। તો આ વિડીયોની અંદર તેઓ માફી માંગતા નજરે પડે છે। તેમણે પરિવારજનોની માફી માંગી અને બળાત્કારના આરોપની અંદર ઘેરાયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના સંચાલક જયેશ પટેલનો માફી માંગતો વિડીયો એ વાયરલ થયો છે। અરે શું નથી કર્યું ને શું કર્યું એ બધી મને ખબર છે, બધી મને ખબર છે શું કર્યું ને શું નથી કર્યું। સરીભાઈ જકે પટેલ અને તમને કહું, તમે બીજી છોકરીઓ જોડે જેટલા રાતવાસા કર્યા હોય ને એ વસ્તુ અલગ। આ છોકરીની જે જિંદગી બરબાદ કરીને, જે તે જિંદગી બરબાદ કરીને, હું 100% મને પોલીસ વાળાએ કહ્યું બી ખરું કે તમે આ બધામાં ના પડશો। થઈ ગયા છો ને, મેં એના ચોખ્ખું કહ્યું પોલીસ વાળાને બી। છોકરીનો પ્રશ્ન છે હા, રેક્ટરને બોલાવો સર પહેલા રેક્ટરને બોલાવો અને એક મિનિટ એના બોલાવતા પહેલા હું તમને એક જ વાત કહું। અંકુરભાઈ બેસો। એક મિનિટ, તમે એવું જોયું કે જે માણસે આવો રેપ કર્યો હોય તેના જોડે એના મમ્મી પપ્પા ને એનો ભાઈ આ રીતે શાંતિથી સોફામાં જોડે બેસીને વાત કરે એવું જોયું? સીધો શું થાય? હુમલો થાય। તમારા પર થયો હુમલો? કોઈ બાર બીજા લુખ્ખા તત્વો આયા અહીં કેર મચાવવા માટે? કોઈ આયા તમારી પાસે? ભલે સિક્યોરિટી આજે તમે મારી, છોકરીની જિંદગીનો સવાલ। આજે સોનલને તમે મારી, મારો ફોન સતત ચાલુ ફોન હતો। હું આજે બાલાસોનીથી આજે 130 ની સ્પીડે આજે નાઠું છું। શેના લીધે અમને એટલા શું કમાયા છીએ? હવે એ તો મને એની ખબર નહીં એને શું થયું મનમાં આજે તમે કેટલા વાગે બોલાવી હતી? માફી માંગી લઉં તમારી માફી માંગો એટલે સવાલ નથી, માફી નહીં, બરાબર? કાલે સવારમાં સાંભળો તમે, જિંદગીનો સવાલ છે મારી છોકરીનો। કાલે સવારમાં મારી જિંદગી લઈ લો, બીજું હું શું તમારી જિંદગી લઈને અમે શું કરીએ? અમે શું કરીએ તમારી જિંદગી લઈને? અમે જિંદગી તો પૂરી થઈ ગઈ પણ કોકની જિંદગી બરબાદ શું કામ ના જિંદગી કરો। બરબાદ કરે છે કોઈ? એવું મનમાં બી ના હોય કરવાનું। હા, તમે જે કામગીરી કરી ને કે પટેલા, હું તમને એટલું જ કહું છું અત્યારે શાંતિથી, તમે આગળ માનવા તૈયાર નથી, તમે કશું નથી કર્યું। હું માફી માંગેલું છું કોઈ એ છોકરીના મગજમાંથી જિંદગી પર આ આઘાત જશે। મારે કેસ સાથે હું મરી જ જઉં છું। એને છોકરાને છોકરીનું જેના જોડે એન્ગેજમેન્ટ થયું એ કરશે? ના પાડી દીધી હવે તો તમે રાખશો હવે એને? તમારે કેટલા છોકરા છે? મારે 3 છોકરો છે। કેવડા છે? અને છોકરો છે એમની સહન થશે? ના થાય ને। હું માફી માંગુ છું। માફીની ક્યાં માં પાડે છે? તો હું તને એમ કહું કે તું હજુ બી હું તને સરીભાઈથી પેશાવું છું। આ લોકો સર કરે છે, આના જેટલા મેં જેન્યુઇન માણસ કોઈ નથી જોયા આખા રસ્તે કે સર જે કે સર તને શરમ આવી જોઈએ? બસ આ તો બળાત્કારના આરોપમાં ઘેરાયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના સંચાલક જયેશ પટેલનો માફી માંગતો વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે જયેશ પટેલ માફી માંગતા નજરે પડે છે। પરિવારજનોની એક છોકરીના જિંદગીના સવાલથી ખેલીને જયેશ પટેલે જે દુષ્કર્મ આચર્યું છે, તેમને 3 દીકરા હોવા છતાં પણ તેમણે આવું દુષ્કૃત્ય કર્યું।